તો લોકો અમારા વિશે વધારે સર્ચ મારે ધમુ09 એજ અને વાઇફ કોણ છે એજ ખબર નાય. તો ગાઈઝ પોપટ થઈ ગયો અમારો ટેસ્ટ કેમ્પ એક જ છે એ ભાઈ આ ગાડી નાખી દે કે આ ગાડી બહાર જવાની છે. તમે તો કાકાને કીધું કાલે મંગાવી લેજો એટલે મેં તો આપણામાં નખવાનું છે. હરે મહાદેવ, કેમ છો બધા? મજામાં ને? મજા જશે ને? આપનું હાર્દિક સ્વાગત છે અમારા નવા વિડીયોમાં, નવા બ્લોગમાં. તો અત્યારે ફિલહાલ બ્લોગ એટલે રાતના 2 વાગ્યાની પણ દિવસના 12:19 ચાલુ કર્યો છે. હેલો, તું યાર તૈયાર થાને રહેને યાર, કેવી ભૂઈણા જેવું શકલ લાગે છે. ભૂઈણાની બેન છો? હા લાગે તો એવું છે. હા લાગજો ને. જો ક્યાં સડી, કાંઈ કામ નથી તારે. આમાંથી ચડવાની હતી પણ તમે ગાઈઝ ને કહી દીધું, ગાઈઝ ને સરપ્રાઈઝ દેત કે જો તમને આમ આવડે. અરે આહા, કોઈ નથી. બાવળિયા હે વાવડિયા હાય હાય કરે છે, કઈ વાંધો નહીં. હાય હાય મોજ અહીંયા આ ફેમિલીને છે. જો હા બરોબર છે. આપણે બધા સ્વિમિંગ પુલમાં નાઈ, આને પીવાના ટબમાં નાઈ. શરમ નથી આવતી ભાઈ? ઈ પાણી તું પીશો? નથી આવતી, ના પાડે છે. અને અત્યારે જાઉં છું હું ગ્લાંજાને એક જગ્યાએ દેખાડવાની છે, કેમ કે ગ્લાંજા ખાસા ટાઈમથી મારા ઘરે 2 ગાડી છે તો પડી રહી છે. તો મેં કીધું ઓહ આ કોણ પલક. અરે મને એમ હતું કે આમાં ગરમી નહીં લાગતી, પણ આમાં ગરમી કેવી લાગે છે ઉપરથી. આ બધું ગરમ છે, ખબર છે. તપે ને એમ તો. હા આ તો જો બધાય એ પાણી બે ક્યાં. અને અત્યારે જાઉં છું ગ્લાંજા, મારે એક જગ્યાએ દેવાની છે તો દેખાડવાની છે શું પ્રાઇઝ આવે છે, શું છે શું નહીં. તમારે કોઈને લેવી છે તો કહેજો. તમારે લેવી છે? હું 2 રૂપિયા દો એમ કહીશ. હલો હું આવું દેખાડ દઉં. મહાદેવ ગાડી જ્યાં સેલ કરતા હોય ને ત્યાં પહોંચી ગયો, પણ તડકો બહુ બધો છે. જાવ અંદર શું કહે છે, ગાડી તો બહુ બધી પડી છે. દેખાવતાનો બહુ મસ્ત આવે છે ભાઈ, કે અંદર લઈ લ્યો ને. અત્યારે જમવા બેઠા છે, થોડું અંદર લઈ લો. તમે અંદર રહી આવો. મેં કીધું હાલો આવું. અહીંયા કેટલી બધી ગાડીઓ છે, જે જોતી હોય ને એ મળી જશે. ફોર્ચ્યુનર પણ અહીંયા છે, પણ ફોર્ચ્યુનર બહાર પડી છે, મતલબ બહાર દેખાય. આમ જુઓ, કિયા, હુન્ડાઈ, ગમે માંગો બાપ, એટલું બધું રોકાણ કઈ રીતના કરતા છે લોકો ખબર નહીં. ચેક કરાવી લીધી ગાડી, અને હું કીધું ક્રેટાનો આટો મારો. મેં કીધું ક્રેટા કેવી છે નહીં, મેં કીધું જોઈ લીધી. પણ અત્યારે ભાઈ ક્રેટામાં બેહા, પણ ક્રેટાની અંદર સીટે કાળી, કાચે કાળા, અને હવાઈ કલા ભાઈ નથી બોલાતું. સોરી પછી વાત કરું. ગરમી બહુ છે ભાઈ, બોલાતું નથી અત્યારે. આવી ગયો ઘર પે. એ ક્યાં કર રહે હો? कुछ नहीं, काम कर रही हूँ मेरा. હારું પલક, બાય 2 કલાકે આવો, 5 કલાકે આવો. ગાડીનો ડેશ કેમ લગાવો છે. ડેશ કેમનો મતલબ તમને ખબર નહીં હોય, પણ મને થોડું ખબર છે. ડેશ કેમ એટલે કેમેરો કહેવાય. તે કેમેરો થારમાં નથી, આગળ પાછળ કેમેરા લગાવવાનો છે થારની અંદર. તો જવાનું છે અત્યારે ત્યાં. ચાલો જઈએ. કેટલી બધી ગરમી લાગે. પલક હમણાં સવારે મેં પાણી ભરી દીધું, અત્યારે પલકે ભરી દીધું. નાઈ બાઈને ધોઈને પછી શાંતિથી બેઠે પાછા પીવે. એ લહેરાવે. એની હાલત તો જો, આહા કેવા મોટા થઈ ગયા. આ પલક અહીંથી જોવે, એને 2 ગલુડિયા હરખા હે મારે તો. ભાઈની જેની ગાડી છે ને પેલા એ જંગલમાં હાંકતા, હવે કચરા પેટીમાં જાવે ને કચરો ઉડાડીને જ આવે છે. જો આપણે થાર છે ને એમ જ રહી છે. આ ભાઈ છે ને ગાડી છે ને ઓલા પણ પડી ને તો આનથી મોબાઈલ થી ચાલુ કરે. ભાઈ અમારી પાસે થાર છે એટલે ભાઈ ચાલુ થાય ને, એટલે તમે અમને દેખાડો અહીંયા મારી થારમાં બેહીને. આ વ્યાજબી લાગે? બાટલો અહીંયા બીજા હાથે ચડાવવાની જરૂર છે તમારે. આજકાલ એવો મોસમ થઈ ગયો છે ને, હમણાં વરસાદ આવશે ને તો ભાઈ બહુ બધી પ્રોબ્લેમો થશે. વરસાદ આવી જશે ને ત્યારે ડુંગળી તો મોસ્ટલી બધી મહુવાની સાઈડ બધી એમ જ પડી છે, બધી ઈ ખરાબ થઈ જશે. અત્યારે મીઠાનો બિઝનેસ પણ સ્ટાર્ટ છે, ઈ પણ એની સિઝન છે, ઈ પણ ખરાબ થઈ જશે. એટલે ગરીબ લોકોને બહુ બધી પ્રોબ્લેમ થશે જો વરસાદ આવશે, કેમ કે 2 મહિના છે લડવા માટે મીઠાનો. આમાં પણ ડેશ કેમ નખાવાનો છે, મારે પણ ડેશ કેમ નખાવો. સ્કોર્પિયો એન તો છે ને ફોર્ચ્યુનરની કમ્પેરિઝન થઈ જાય, પણ ઊંચાઈમાંથી માંડીને બધું ભાઈ ગજબ લાગ્યો. તો ગાઈઝ પોપટ થઈ ગયો અમારો. ડેશ કેમ્પ એક જ છે, એ ભાઈ આ ગાડી નાખી દે કે આ ગાડી બહાર જવાની છે. તમે તો કાકાને કીધું કાલે મંગાવી લેજો, એટલે મેં તો આપણામાં નખાવવાનું છે. કાંઈ વાંધો નહીં, નવી ગાડીમાં તમે નખાવો છો ને, સમયની વાત છે. આકાશ આજ નીચે છે, ઉપર જાય છે. સમયની વાત છે. કાંઈ વાંધો નહીં, હાલો હવે ઘરે જઈએ. ડેશ કેમ લાગો લાગે. આપણે છે ને ઠંડા થઈને શેરડીનો રસ પીએ. આપણે તો લાગવાનો હે નહીં, ઉપાધિ કરે હું ફાયદો હે. હેલો ગાઈઝ, હું તો હા હું પોપટ થઈ ગયો મારો. હું તો હાથમાં દેખાડતો હતો. મેં તો હંતાડીને કહું કે હું લીધું મેં, તો મારી હાથમાં દેખાડતી કે મેં લ્યો. હા લ્યો. રસ છે? હા. વાહ, થેન્ક યુ. પાછળ તો વરસાદ આવે એવું છે પલક. વરસાદ આવે ને તો છાયા લઈ લેજો. છાયા લીધી તો વાંધો નહીં. ચાવી રાખ, 2 લઈ જાવીને મારે કામ આવે, ભાગવા થાય ઘરેથી. સમજી ગઈ? બાય.
વાઈફ. હાલો મહાદેવ વેલા આવો. હું ગયો તો બહાર અને પલકે દીવા પણ કરી લીધા, એનું પણ શૂટ લઈ લીધું અને અત્યારે બનાવશે મસ્ત મજાની મારા માટે રોટલી. એકલું કેવું લાગે? ગમવું હોય તો ગમે તને, હું હોય તો ગમે તને, ન હોય તો ચાલે, વાંધો ન તો આવે. મહિના માટે બહાર જવાનું સવાલ છે ને? જાઓ મારી કસમ? કસમ? હા તો હું તમારી કસમ જાવ યાદ એમ કે જાઓ હોય તો જાઓ. રસ્તા ખુલ્લા છે. રસ્તા જકા જામ થાય. તો ફાઇનલી મસ્ત મજાનું જમવાનું બની ગયું છે ને આખો દિવસનો વ્લોગ મેં અત્યારે લીધો છે. તો હાય હાય મહાદેવ મહાદેવ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? બધા જશે. આજે ફોન પકડ્યો હાથમાં, કામે ભૂખ લાગી, 2-3 દિવસ આજ ફોન લઈ લીધો હાથમાં. વાહ, તો હું તો ગોરા ગોરા લાગે. ઓહો એ હરખાઈ ગયા. ઓ એ પાણીનો ફુગ્ગો ફૂટી ગયો. બસ હોય ચાચી મૂકો. કઈ વાંધો નહીં, ચાલે અમે બ્લોગ જોવા માંડી. મહાદેવ વાલો કેમેરો નખાવા જે ગાડીમાં આપ્યું હતું ને કેમેરો કમ્પ્લીટ થઈ ગયો છે. તો મેં ચાલો ચેક કરી આવું છું એવું શું છે શું નહીં, કેમ કે આઈ થિંક બહુ લેટ થઈ ગયું હતું. તો અત્યારે એકલો જ આવું છું ને ફટાફટ ચેક કરીને આવું કેમેરો કેવો ફિટ થયો છે નથી થયો. પલકને એકલી મૂકીને જવાનું મન ન થાય, પણ શું કરવું, કેમ કે જો મૂકીને જાઓ પ્રોબ્લેમ થાય કે એકલી ગમતું નહીં હોય, આમ થાય. પછી એકલી હોય એટલે વધારે શું કહેવાય, એ કોઈથી ન બીવે પણ ભૂતથી બીવે, બોલો. એટલા માટે, કેમ કે નાની છે ને હજુ, અને ખાસ કરીને હજી બીજી વાત, સાથે લઈને જાઓ તો ઈશ્યુ એને એ આવે કે ઘરનું કામ બધું રહી જાય. પછી હું આવીને ઘરે મોબાઈલ એડિટિંગ કરતો હોય ને એ પછી કામ કરતી હોય તો સાંજે રાતના 1-2 વાગી જાય. એટલે મેં કીધું આજ તું રે ઘરે અને તું કામ પતાય તો ફટાફટ હું આવી જાઉં. એટલે હું જાઉં છું ફટાફટ. થઈ ગઈ છે ગાડી કમ્પ્લીટ. તો આયરો આ છે ડેસ્ક કેમ છે લગાવવાનો, તો એ કેમેરો નખાઈ ગયો, કમ્પ્લીટ થઈ ગયો. પણ કેમેરાનું શૂટ છે ને મોબાઈલથી લેતો હતો, પણ મોબાઈલની અંદર કેમેરો ફોકસ જ ન કર્યું, આઈફોને ફોકસ જ ન કર્યો કેમેરા. મેં તો કંઈ વાંધો નહીં, ચાલો કાલે ગયું એટલે મેં કાલે પણ મંગાવી લે. મોર્નિંગમાં રિઝલ્ટનું ખબર પડે, કેમ કે ટાઈમ બહુ થઈ ગયો એટલે ખબર ના રહી. તો મોર્નિંગમાં સવારે ખબર પડે કેટલું રિઝલ્ટ છે શું નહીં. અને અત્યારે એ ગાડી તો બહાર નીકળી ગઈ જોવા માટે, અને હું અત્યારે જાઉં છું પલકાતા પાસે. એમાં ઘરમાં પથારી પણ કરી લીધી. હું આવ્યો હતા, ઓય મોઢામાં તેલ નાખ્યું કે હું? માથામાં તેલ નાખવાનું હતું. તેલ વાપરે કયું હેલ્પ ગુડનેસનું રોઝમેરી વોટર વાપરે? એ નથી ભાઈ. આમળાનું વેપર્યું વાસ આવે છે. સેસા કેમ રિસાઈ ગયું છે મારથી? મૂકીને ગયું એટલે વાંધો ન થાય તો. ટેવ પડી ગઈ. મારે સામું જોઈને કે તો ટેવ પડી ગઈ એમ. મારે સુઈ જવું છે. થાકી ગઈ? આખો દિવસ ઘરનું કામ કરીને થાક લાગે કે મગજ ખાઈને થાક લાગે કે મારું લોહી પીને થાક લાગે? ઘરનો હોત તો કામ થાત. આજે છે ને હું તમને વસ્તુ દેખાડું. ગૂગલમાં અમારા વિશે તો લોકો શું સર્ચ મારે છે. અત્યારે મિસ્ટર ધમુ 09 લખ્યું છે, તો એનો જવાબ પણ હું તમને આપીશ. તો લોકો અમારા વિશે વધારે સર્ચ મારે ધમુ 09 એજ અને વાઇફ. કોણ છે પલાક? એજ ખબર નાય. મિસ્ટર ધમુ 09 વિલેજ, મારા ગામનું નામ રાજુલા. તમને કોઈ ખબર તો છે બધાને. મિસ્ટર ધમુ બર્થડે ડેટ એવું પણ સર્ચ મારો છો 11/12. ઓકે. મિસ્ટર ધમુ એજ વાઇફ નેમ પાછું આવ્યું પલાક. પયાક. ધમુ 09 એજ. મારી એજ પૂછવામાં જ પડ્યા છો બધા લોકો. મારી એજ અંદાજ તમે કયો શું હશે? શું હશે? સરપ્રાઈઝ. સરપ્રાઈઝ. એજ નું કઈ ન કહેવાય. તો અમે બંને છે ને એજ બાબતમાં ડિસ્કસ કરતા હતા, તમને કેવું ન કેવું, કેવું ન કેવું. તો મારી એજ છે 23. હા, કહાં સે આતે સે? कहाँ से आते ऐसे लोग? રાજુલા से आते हम लोग. તારા નામ સર્ચ મારી, તારા નામે શું આવે છે? હવે સર્ચ માર્યું છે મેં પલક પિત્રોડા કરીને. જે ફર્સ્ટ નામ પેલા પલ્લુ બલ્લુ એ તો બધું પાછળથી આવ્યું, પેલા પલક પિત્રોડા હતું. તો પલક પિત્રોડા એજ ખબર નથી, મારી એજ જ નથી. એને નથી કેવી, જવા દો હાલો. પલક પિત્રોડા બાયોગ્રાફી છે. પલક પિત્રોડા મધર નેમ. હવે તમારા મધરનું નામ શું છે? રેખાબેન પિત્રોડા. એ તો તમને ખબર જ હશે. પલક પિત્રોડા મધર નેમ એન્ડ ઇન્સ્ટાગ્રામ આઈડી લ્યો. રેખાબેન એને આઈડી અકાઉન્ટ નેમ ઇન્સ્ટાગ્રામ, રેખા પિત્રોડા. અને પલક પિત્રોડા બર્થડે ડેટ, એની બર્થડે ડેટ. 14/7. તો આવું તમે સર્ચ મારો છો અમારા વિશે? કીધું હોત તો ભાઈબંધ આપણે કોમેન્ટમાં બધાય વાત કરી લે. બહુ મસ્ત સર્ચ મારો છો. વધારે સર્ચ થતું હોય ને તમને અને તમે ખાસ ધમુ અને પલકે લીધી નવી થાર. તમને આ વસ્તુની ખબર હતી કે તમારું આખું નામ લખો એટલે લોકો તમારા વિશે શું સર્ચ મારે છે? પેલા અપમાં આવી છે, ઉપર આવી છે. ખબર હતી? નથી ખબર ને? તો કંઈ નહીં, હાલો હવે વિડીયોને અહીંયા પૂરો કરીએ. તમે પણ તમારું કંઈ બેકગ્રાઉન્ડ બહુ મોટું હોય છે તો તમે પણ સર્ચ મારજો. ચાલો બાય બાય. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. વિડીયોને શેર કરી દેજો પ્લીઝ યાર, વિડીયોને શેર કરી દેજો ને. એને એમ ન કરાય ને યાર. તો કંઈ નહીં, હાલો બાય બાય. બાય બાય કહી દો હાલો બધાને. બાય બાય. આઈ હોપ કે તમને વિડીયો સારો લાગ્યો હશે. મહાદેવ. હું આવ્યો ને ઘરથી, હું બોલું એમ થાય.